નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વિશ્વમાં વખણાતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હાલ તેના પ્રશાસનિક કાર્ય માટે ખૂબ જ ટીકા સહન કરી રહી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દર વખતે યોજાતા પદવીદાન સમારંભની તારીખ નક્કી જ નથી। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવને જ્યારે પૂછવામાં આવ્યું તો ત્યારે તેમને ગોળ ગોળ વાતો કરી નાખી। ડૉક્ટર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે હજી સુધી અતિથિ નક્કી થયા નથી, એટલે કે જે મુખ્ય મહેમાન હોય છે તે નક્કી થયા નથી। આ પદવીદાન સમારંભ દર વખતે કરવામાં આવે છે, તો પછી દર વખતે જે કરવાનું હોય તો તેના માટે પહેલેથી તૈયારી કેમ થતી નથી? મુખ્ય અતિથિ નથી મળી રહ્યા કે પછી કોઈ ચોક્કસ અતિથિને બોલાવવાના આગ્રહના કારણે આ વિલંબ થઈ રહ્યો છે, એ પણ તપાસનો વિષય છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિશે કહેવાતું હતું કે આ યુનિવર્સિટીમાં ભણતા અને ભણાવતા લોકો દુનિયાને એક માર્ગ બતાવે છે, પરંતુ પાછલા ઘણા સમયથી આ યુનિવર્સિટીના જે પ્રશાસનિક કાર્ય છે તેની પર ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે। લોકો તો ગંભીર આરોપ પણ લગાવે છે કે ડૉક્ટર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવની લાયકાત જ નથી કે તેઓ વાઇસ ચાન્સેલરની ખુરશી પર બેસે। તેમની લાયકાત વગર તેઓ ખોટી રીતે આ ખુરશી પર બિરાજમાન છે। ડૉક્ટર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવના આ એ ગેરલાયક છે કે લાયક છે તેને લઈને હાઈકોર્ટમાં પણ PIL ચાલી રહી છે, પરંતુ આ બધી વસ્તુઓને આજે અમે યાદ ના કરીએ, પરંતુ એક સિમ્પલ વસ્તુ છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં પાછલા વર્ષોમાં વિલંબ કેમ થઈ રહ્યો છે, તારીખો આગળ કેમ જઈ રહી છે, એનું ચિંતન મંથન તો જરૂરથી કરવું જોઈએ। જ્યારથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક ચોક્કસ વિચારધારા આવી છે ત્યારથી આ પ્રકારના કૃત્યો હવે શરૂ થઈ ગયા છે। યુનિવર્સિટીને શિક્ષાનું ધામ છોડીને રાજકારણનો અખાડો બનાવી દેવામાં આવ્યો છે અને રાજકારણીઓ પોતાના ઓળખીતાઓને ત્યાં મૂકીને આ શતરંજમાં મોહરાની જેમ ઇસ્તેમાલ કરી રહ્યા છે। નુકસાન થઈ રહ્યું છે વડોદરાનું અને એ વિદ્યાર્થીઓનું જેઓ યુનિવર્સિટીમાં શિક્ષણ માટે આવે છે। દરેક વિદ્યાર્થી યુનિવર્સિટી કાળમાં એક સપનું લઈને આવે છે કે હું યુનિવર્સિટીમાં ભણીશ અને ત્યાંથી મને ડિગ્રી એનાયત થશે અને પદવીદાન સમારંભમાં તે હાજર રહેશે, પરંતુ આ પ્રસંગ માટે પણ વિદ્યાર્થીઓએ લાંબો ઇંતજાર કરવો પડે છે। અને સૌથી ચોંકાવનારી બાબત એ છે કે યુનિવર્સિટીના સૌથી વડા ડૉક્ટર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવને આજ દિન સુધી તારીખ નથી ખબર કે ક્યારે થવાનું છે। આ મામલે તેઓ જ્યારે પત્રકારો તેમને પૂછે છે ત્યારે તેઓ પત્રકારોને પોઝિટિવ રહેવાની વાત કરી રહ્યા છે। ડૉક્ટર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ સાહેબ, આમાં નેગેટિવ અને પોઝિટિવ ના હોય। તમે અત્યાર સુધીમાં તારીખ નક્કી કરી નથી ને તમે કહી રહ્યા છો કે જલ્દી જ તારીખ નક્કી થઈ જશે। જો જલ્દી નહીં થાય તો આ સવાલ તો પત્રકાર જરૂર પૂછશે। તમે પત્રકારને નેગેટિવ કરીને તમે પોઝિટિવ કેવી રીતે બની શકો છો? આમાં નેગેટિવ અને પોઝિટિવ ના હોય, તમામ વસ્તુની એક વ્યવસ્થા હોય, એક તારીખ હોય અને એ તારીખ પ્રમાણેના કામો થવા જોઈએ અને આ જ કામ માટે તમને આ ખુરશી પર બેસાડ્યા છે અને મસ્ત મોટો પગાર પણ તમને આપવામાં આવે છે। જો તમે જ કિસ્મત અને નેગેટિવ અને પોઝિટિવ પર જશો તો પછી આટલી મોટી વ્યવસ્થામાં આટલા મોટા પદની જરૂરત જ શું છે? જો તમામ વસ્તુ ઓટો મોડ પર જ થવાની હોય તો પછી પ્રશાસન જ હટી જાય, પરંતુ આટલું મોટું ઓફિસ એટલા માટે બનાવવામાં આવે છે કે આ તમામ જે વસ્તુઓ છે તે રાબેતા મુજબ શાંતિપૂર્ણ રીતે અને વ્યવસ્થા સારી થાય અને યુનિવર્સિટીના હિતમાં કંઈ સારા નિર્ણયો લેવાય તેના માટે તો હોય છે, પરંતુ તમારાથી જ આ પ્રકારની વાતો સાંભળીને નિરાશા તો જરૂર થાય છે। તમે પણ સાંભળો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ पदवीदान समारंभ ने लेने शू कही रहा है। कन्वोकेशन का हम लोग ऑलरेडी तैयारी करके रखी हुई है। जो बेसिक तैयारी जो भी होती है, अभी हम लोग गेस्ट की डेट्स की वजह से थोड़ा उसको फाइनल डेट नहीं बता पा रहे हैं। जैसे ही हम लोगों का डेट कंफर्म होगा निश्चित तौर पर हम मीडिया के माध्यम से सभी को बताएंगे। लेकिन सर कई सारे विद्यार्थी ऐसे हैं, खास करके डॉक्टर की डिग्री में,
जिनका एक साल बिगड़ सकता है अगर उनको टाइम से डिग्री नहीं मिली। नहीं, उनका दिसंबर तक का टाइम होता है। पहले भी, इसके पहले भी हम लोगों ने सप्लीमेंट्री कन्वोकेशन का आयोजन किया था, अगर आपको याद हो, आज से 2 साल पहले। उनका साल हम लोग नहीं बिगड़ने देंगे, हम लोग कुछ ना कुछ व्यवस्था करेंगे। और हमारा है, क्यों मेडिकल के विद्यार्थी, क्यों सारे ही विद्यार्थियों को हम लोग जल्द से जल्द डिग्री प्रोवाइड पर करें। सर कुछ पेरेंट्स ने, खास करके एक डॉक्टर में जो जाते हैं, उन्होंने पीएमओ तक कहा था और पीएमओ से भी जवाब आया है आपके पास, उनकी ऐसी बात आई। नहीं नहीं, ऐसा कुछ नहीं है, लेकिन ये देखिए, ये यूनिवर्सिटी की नैतिक जवाबदारी होती है, उसमें कोई किसी को कहे और फिर वो काम किया जाए, ऐसा नहीं होता। यूनिवर्सिटी ऑलरेडी सितंबर महीने से हम लोग पूरी तरह से, आपको ये जान के खुशी का अनुभव होगा कि हमारे सारे के सारे रिजल्ट्स जून महीने में ही निकल गए थे। यानी कि उसके बाद से हम लोग कन्वोकेशन करने के लिए जो हमारी बेसिक तैयारी है वो हम लोग पूरी कर चुके हैं। हम लोग बहुत शीघ्र ही, हमारा जैसे ही चीफ गेस्ट का डेट फाइनल हो जाएगा, हम लोग आपको सर सूचित। आपने कहा दिसंबर तक डॉक्टर्स के लिए टाइम होता है उनके पास, तो अगर दिसंबर तक भी नहीं हो पाई कॉन्वोकेशन तो? थिंक पॉजिटिव। ठीक है, थैंक यू। अगर आपको ये वीडियो पसंद आया तो लाइक, फॉलो और सब्सक्राइब और ज़्यादा से ज़्यादा इस वीडियो को शेयर करें।